મિત્રો, રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. ગુજરાતીમાં એક કહેવત છે કે સુથારનું મન બાવળીએ. એટલે જે વ્યક્તિનો જે વિષય હોય એ વિષય તરફ સહજ રીતે એનું ધ્યાન જતું હોય, એની ઈચ્છા હોય કે ન હોય, એ માટે એ સભાન હોય કે ન હોય, સહજ રીતે એનું ધ્યાન એ દિશામાં જતું હોય છે. મારે ઘણી વખત પાન ખાવાની ઈચ્છા થાય અને હું રોડ પરથી જતો હોઉં ત્યારે બોર્ડ વાંચું કે અંબિકા પાન હાઉસ. હવે જો અંબિકામાં બને દીર્ઘ ઈ કરી હોય, એટલે કે ખોટી જોડણી હોય, તો મને એની દુકાનેથી પાન ખાવાનું મન જ ન થાય. આવું બને છે. ક્યારેક પુસ્તક વાંચતો હોઉં ત્યારે એમાં જોડણીની કેવી ભૂલો છે અથવા વાક્ય રચનાઓ કેવી ખોટી છે એ મારો ઉદ્દેશ નથી હોતો, પણ સહજ રીતે વાંચતો હોઉં અને એ ભૂલો તરફ મારું ધ્યાન જતું હોય છે. હમણાં એક પુસ્તક વાંચતો તો એમાં એવું કંઈક વાક્ય હતું, એક્ઝેક્ટ તો યાદ નથી, પણ અકબર વિદેશી આક્રાંતાઓનો પૈકીનો એક હતો અને એને આપણે મહાન કેવી રીતે કહી શકીએ, અને ત્યાં પ્રશ્નચિહ્ન હતું. અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો જ નથી, એણે પ્રશ્નની સાથે જવાબ આપેલો જ છે કે એને મહાન ન માનવો જોઈએ. સંદેહ નથી એને કે એ મહાન છે કે નહીં. એને કે શા માટે મહાન માનવો જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે સ્પષ્ટ છે કે એ મહાન નથી. ઘણી વખત આપણે વાતચીતમાં કહેતા હોય, ઓહ કેટલું બધું મોડું થઈ ગયું, તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન ન આવે તો પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવે ક્યારે? બહુ સિમ્પલ સ્વાભાવિક રીતે તમને સમજાવું તો, જ્યારે કોઈ જવાબની અપેક્ષાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જેમ કે અત્યારે કેટલા વાગ્યા છે, તમારું નામ શું છે, તમારું મૂળ વતન કયું, અથવા તમે કેટલું ભણ્યા છો, વગેરે વગેરે. તમારી પસંદગી શી છે, તમને શું વધારે ભાવે છે. આવા જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય એમાં જવાબની અપેક્ષા હોય છે, એટલે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પરંતુ રામ મંદિર કેવું ભવ્ય બની ગયું, તો એ ભવ્ય બની ગયું છે સ્પષ્ટ છે, ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવે, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન ન આવે. એટલે આવી સામાન્ય ભૂલો આપણે ત્યાં થતી હોય છે અને આપણે અજાણપણે પણ આવી ભૂલો કરતા હોઈએ છીએ. એટલે મને લાગે છે કે પ્રશ્નાર્થ ચિહ્ન એવી જગ્યાએ જ મૂકવું કે જ્યાં પ્રશ્ન જવાબની અપેક્ષાએ પૂછાયેલો હોય, એમાં જવાબ છુપી રીતે પણ રજૂ થઈ ગયો હોય, જવાબ એમાં સમાયેલો જ હોય, ત્યારે પ્રશ્ન ચિહ્ન ન મૂકવું જોઈએ. ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકાય, કારણ કે એ એક પ્રકારનો ઉદ્ગાર છે. તો આવી નાનકડી વાત આપણે યાદ રાખીએ અને બોલતી અથવા લખતી વખતે સાવધ રહીએ. તમારી ભાષા જિજ્ઞાસા મને ગમે છે, એટલે જ આવી ક્યારેક નાનકડી વાત પણ ધ્યાન પર આવે તો તમારા સુધી પહોંચાડવાનો ઉત્સાહ અને ઉમળકો જાગે છે. મળતા રહીશું. ધન્યવાદ.